આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। અપહરણ વિથ પોક્સોના ગંભીર ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી છેલ્લા 3 વર્ષથી ફરાર પાકા કામના કેદીને મહારાષ્ટ્રથી ઝડપી પાડી જેલના હવાલે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેરોલ ફરલો પરથી ફરાર કેદીઓને શોધી રહી હતી ત્યારે વાહન ચોરી સ્કોડે ટેકનિકલ સર્વેલન્સથી મળેલી ચોક્કસ માહિતીના આધારે 10 ડિસેમ્બર 2025ના રોજ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજર્ત ગામમાં રેડ કરી શેરડીના ખેતરમાં મજૂરોના વેશમાં છુપાયેલ પાકા કામનો કેદી નંબર 2270 રાજકુમાર ઉર્ફે રાજા સુભાષભાઈ કાકડે ઉંમર 25ને ઝડપી લેવામાં આવ્યો। કેદીને કાયદેસરની કાર્યવાહી બાદ સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ। આ રાજકુમાર પર 2020માં ભટાર સુરત વિસ્તારમાંથી 13 વર્ષની દીકરીને લગ્નના બહાને અપહરણ કરી અને મહારાષ્ટ્ર લઈ જઈ નાબાલિગ સાથે દુરાચાર કરવાના ગંભીર ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 30 જુલાઈ 2022ના રોજ 20 વર્ષની સજા અને ₹5000 દંડની સજા ફટકારી હતી। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત।